ગાઈસ, કેમ છો? મજામાં? આજે મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. ચલો દૂધ પાક બનાવવા. મમ્મી આ દૂધ પાક કેમ બનાવો છો? અત્યારે શ્રાદ્ધ ચાલે છે ને એટલે દૂધ પાક બનાવવો પડે. તારા પપ્પાના દાદાનું શ્રાદ્ધ છે આજે, એટલે દૂધ પાક બનાવીએ છીએ. અહીંયા કાજુ, બદામ, દ્રાક્ષ, પછી આ જાયફળ છે, પછી આમ ખોટ છે. આ બધું ઝીણું ઝીણું કાપી નાખવાનું અને જાયફળ પણ નાખવાથી એની સ્મેલ બહુ સરસ આવે દૂધમાં. જો મસ્ત સેવ ડુંગળીનું શાક છે, મસ્ત આમ તીખું તીખું, અને રોટલી બનાવીશ. હવે આ ખાંડ નાખી દેવાની અંદર. જો અમારા ઘર વાળાએ કેસર કાઢ્યું અંદર દૂધમાં નાખવા માટે, સારું લાગે. આ ઇલાયચી નો દૂધમાં સ્વાદ સરસ લાગે. 2-3 ઇલાયચી લઈને વાટી દેવાની. હવે થઈ ગયું છે દૂધ. હવે આ બધું કાજુ બદામ ને બધું થોડું થોડું નાખી દઈએ અંદર. જો ભાઈ, કેસરના 2 જ બાલ નાખવાના, આટલા જ. વધારે નાખી દઈએ ને તો પછી દૂધ યલો કલર થઈ જાય. બધું નાખી દીધું ડ્રાયફ્રૂટ. હવે જાયફળ પણ અંદર નાખી દઈએ. ઉતારતી વખત આ ઇલાયચી થોડી વાટી છે નાખી દેવાની. જો કેટલી સરસ સ્મેલ આવે છે અંદરથી. ચલો ગાઈસ, જમવા આવી જાવ. દૂધ પાક જેને ખાવો હોય કોમેન્ટ કરજો. નાખી દીધી. હવે ગેસ બંધ કરી દેવાનું. ચલો ગાઈસ, તમારા માટે વાટકી કાઢું છું, ફટાફટ પી લો. ચલો જમવા ફટાફટ. ગરમ ગરમ ખીર. ચલો.